આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। ભાજપના ગઢમાં રાહુલ ગાંધીનો પડકાર। રાજકોટ અગ્નિકાંડના પીડિત જાડેજા પરિવાર અને સાવલિયા પરિવાર રાહુલને મળવા અમદાવાદ આવવા રવાના। રથયાત્રા રૂટ પર બસ નહીં દોડે। એમટીએસ બીઆરટીએસની કાલુપુર તરફના કેટલાક રૂટ બંધ કરાયા, કેટલાક ડાયવર્ટ કરાયા। રાજ્યના આરોગ્ય વિભાગની તાત્કાલિક બેઠક મળી। મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના 4 કેસ બાદ ગુજરાત સહિતના રાજ્યોમાં એલર્ટ જાહેર। દિવાળી પહેલા સુરત રાજકોટ વચ્ચે ટ્રેન દોડે તેવી વકી। રાજ્યને વધુ એક વંદે ભારતની ભેટ મળશે। સુરતથી દોડનારી પ્રથમ વંદે ભારત હશે। ભગવાન જગન્નાથના મોસાળમાં રસોડા ધમધમ્યા। અમદાવાદના સરસપુરમાં પ્રસાદ બનાવવાની કામગીરી તેજ। રથયાત્રા પૂર્વે લાખો ભક્તોની જૂની પરંપરાથી ભોજન પીરસાશે। અનંત રાધિકાની સંગીત સેરેમનીમાં બોલિવૂડનો જલવો। જસ્ટિન બીબરનું શાનદાર પરફોર્મન્સ। અંબાણી પરિવાર ઓમ શાંતિ ઓમના તાલે ઝૂમી ઉઠ્યો। દોસ્તાના 2 અંગે કાર્તિકને કોઈ અફસોસ નથી। કહ્યું, મને કોઈની સામે કોઈ ફરિયાદ નથી। કરણ જોહર સાથે અણબનાવના સમાચાર આવ્યા હતા। ઉભા યુવક ઢળી પડ્યો। જમીન પર પડતા જ નાકમાંથી લોહી વહેવા લાગ્યું। પોતાના પગ વડે લોકોને બોલાવવાનો પ્રયાસ કર્યો। નોઈડાના લોજિક્સ મોલમાં ભીષણ આગ। 250 લોકો અંદર હતા, ભાગીને બહાર આવ્યા। કાચ તોડીને પાણીનો મારો કરવામાં આવ્યો। હાઈ પ્રોફાઇલ મહાદેવ એપ કેસ। 508 કરોડ પ્રોટેક્શન મની ચૂકવવાના કેસનો રેલો સુરત પહોંચ્યો। છત્તીસગઢ પોલીસે આંતરરાષ્ટ્રીય બુકીનો નાણાકીય વહીવટ કરતા કેસીને ઉઠાવ્યો। આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની।